હલો મિત્રો, તમને ખબર છે કે આજથી આપણી ચેનલ ઉપર રેવન્યુ તલાટીના વિડીયો ચાલુ થઈ ગયા છે મિત્રો। તો આજે મિત્રો આપણે રેવન્યુ તલાટી માટે સ્પેશિયલ 100 એમસીક્યુ ભણવાના છીએ મિત્રો, જે ઇતિહાસ, ભૂગોળ અને વારસાના આ 100 પ્રશ્નો હશે મિત્રો, બરોબર। જે તમારી એક્ઝામના અંદર મિત્રો તમને ખબર છે કે ઇતિહાસ, ભૂગોળ અને વારસાના અંદરથી 30 ગુણનું પૂછવાનું છે, બરોબર। કુલ પેપર તમારું 200 ગુણનું છે અને જે તમારા અભ્યાસક્રમના અંદર જેટલા પણ ટોપિકો આપવામાં આવ્યા છે મિત્રો, એ દરેક ટોપિકના વિડીયો મિત્રો હવેથી આવતા રહેશે। એટલા માટે આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો। તો ચાલો મિત્રો, આપણે રેવન્યુ તલાટી માટે 100 એમસીક્યુ મિત્રો ઇતિહાસ, ભૂગોળ અને વારસાના આપણે સારી રીતે ભણીએ, જે તમારે રેવન્યુ તલાટીના અંદર 30 ગુણનું મિત્રો આ 3 ટોપિકના અંદરથી પૂછાશે। હવે પહેલા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે હિસ્ટ્રી શબ્દ કયા શબ્દમાંથી ઉતરી આવેલો છે અને કઈ ભાષાનો શબ્દ છે। તો હિસ્ટ્રી શબ્દ જે છે મિત્રો એ હિસ્ટોરિયા શબ્દમાંથી ઉતરી આવેલો છે અને હિસ્ટ્રી શબ્દ જે છે મિત્રો એ ગ્રીક ભાષાનો શબ્દ છે, બરોબર, હિસ્ટ્રી। હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે હિસ્ટ્રીનો અર્થ શું થાય છે। તો હિસ્ટ્રીનો અર્થ થાય છે મિત્રો સંશોધન થાય છે। શું થાય છે? સંશોધન। હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે આપણા ઐતિહાસિક ગ્રંથોમાંથી ઇતિહાસ શબ્દ વિશેની સૌપ્રથમ માહિતી કયા વેદમાંથી મળી આવેલી છે। તો આપણા ઐતિહાસિક ગ્રંથોના અંદરથી ઇતિહાસના શબ્દની વિશેની સૌપ્રથમ માહિતી મિત્રો અથર્વ વેદના અંદરથી મળી આવેલી છે, બરોબર। કયા વેદના અંદરથી મળી આવેલી છે? અથર્વ વેદના અંદર સૌપ્રથમ ઇતિહાસ શબ્દની માહિતી મળી આવેલી છે। હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઇતિહાસ જાણવાના સ્ત્રોત કેટલા છે। તો ઇતિહાસ જાણવા માટે મિત્રો અલેખિત ઇતિહાસ જાણી શકાય છે અને લેખિત ઇતિહાસ પણ આપણે જાણી શકીએ છીએ। આ બંને સ્ત્રોતોથી આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ। હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઇતિહાસના મુખ્ય કેટલા ભાગ પાડવામાં આવ્યા છે। તો ઇતિહાસના મુખ્ય મિત્રો કેટલા ભાગ પાડવામાં આવ્યા છે? 3 ભાગ પાડવામાં આવેલા છે। એક છે પ્રાચીન ઇતિહાસ, બીજું છે મધ્યકાલીન ઇતિહાસ, ત્રીજા નંબરમાં આવે છે અર્વાચીન ઇતિહાસ। અને આ જે બધા પ્રશ્નો છે ને મિત્રો જીસીઆરટી બેઝ પ્રશ્નો છે, બરોબર। અને આ જીસીઆરટીના અંદરથી જ મિત્રો ઘણા બધા પ્રશ્નો તમારી એક્ઝામના અંદર પૂછાતા હોય છે, એટલે આ વિડીયો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેવાનું છે। હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રાચીન ઇતિહાસ અને બીજા કયા નામે ઓળખવામાં આવે છે। તો પ્રાચીન ઇતિહાસને મિત્રો પાષાણ યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે, બરોબર। એનું બીજું નામ છે પ્રાચીન ઇતિહાસનું પાષાણ યુગ। હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ, એનો મહત્વનો પ્રશ્ન છે કે પ્રાચીન ઇતિહાસના મુખ્ય 3 ભાગ જણાવો। તો પ્રાચીન ઇતિહાસના મિત્રો 3 ભાગ પડે છે, એમાં છે એક છે પ્રાગ ઐતિહાસિક, બરોબર, બીજું છે આદ્ય ઐતિહાસિક, ત્રીજું છે ઐતિહાસિક। તો આ 3 જે છે ને મિત્રો એ પ્રાચીન ઇતિહાસના ભાગ પડે છે। હવે 8મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રાગ ઐતિહાસિકનો સમયગાળો શું છે। તો માનવીની ઉત્પત્તિથી લઈને ઈસવીસન પૂર્વે 3000ની જે સાલ છે મિત્રો એને પ્રાગ ઐતિહાસિકનો સમયગાળો કહેવામાં આવે છે। ડાયરેક્ટ મિત્રો ઇતિહાસના મિત્રો ડાયરેક્ટ જ કઈ સાલના અંદર બનેલો છે મિત્રો એના પ્રશ્નો વન લાઇનરના અંદર પણ પૂછાય છે અથવા જોડકા સ્વરૂપે પણ પૂછાયેલા છે અને પૂછાતા રહેશે। હવે 9મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આદ્ય ઐતિહાસિકનો સમયગાળો શું છે। તો આદ્ય ઐતિહાસિકનો સમયગાળો છે મિત્રો ઈસવીસન પૂર્વે 3000થી લઈને ઈસવીસન પૂર્વે 600ની સાલ। યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર આ પ્રશ્નો પૂછાયેલા છે। હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઐતિહાસિકનો સમયગાળો શું છે। તો ઈસવીસન પૂર્વે 600થી લઈને 7મી સદીનો અંત જે છે ને મિત્રો એને ઐતિહાસિક સમયગાળો કહેવામાં આવે છે। હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં કઈ સભ્યતા વિસ્તરેલી હતી અને કઈ નદીના કિનારે। તો ભારતના અંદર મિત્રો સિંધુ સભ્યતા જે છે ને મિત્રો વિસ્તરેલી હતી અને સિંધુ નદીના કિનારે વિસ્તરેલી હતી। હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આફ્રિકામાં કઈ સભ્યતા વિસ્તરેલી હતી અને કઈ નદીના કિનારે। તો આફ્રિકાના અંદર મિત્રો તમને ખબર છે મિસર સભ્યતા વિસ્તરેલી હતી અને જે આ મિસર સભ્યતા જે છે મિત્રો એ નાઇલ નદીના કિનારે વિસ્તરેલી હતી। તો જુઓ આ લેવલના પ્રશ્નો તમારી એક્ઝામના અંદર જોવા મળશે, બરોબર। એટલે વિડીયો ગમતું હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરજો। ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે હવે તમારા માટે રેવન્યુ તલાટીના વિડીયો મિત્રો તમારા અભ્યાસક્રમના અંદર જે ટોપિક આપ્યા છે એને લગતા આવતા રહેશે, એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો।
હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચીનમાં કઈ સભ્યતા વિસ્તરેલી હતી અને કઈ નદીના કિનારે. તો ચીનના અંદર મિત્રો ચીની સભ્યતા વિસ્તરેલી હતી, જેનું બીજું નામ છે પીળી સભ્યતા તરીકે પણ ઓળખવામાં આવતું હતું. અને એ કઈ નદીના કિનારે હતું મિત્રો? હવાંગ હો નદી. યાદ રાખી લેજો, હવાંગ હો નદીના કિનારે. હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઈરાનમાં કઈ સભ્યતા વિસ્તરેલી હતી અને કઈ નદીના કિનારે. તો ઈરાનના અંદર મિત્રો તમને ખબર છે કે મેસોપોટેમિયાની સભ્યતા વિસ્તરેલી હતી અને 2 નદીના કિનારે વિસ્તરેલી હતી. એ 2 નદીઓના નામ છે મિત્રો ટાઇગ્રીસ નદી અને યુક્રેટિસ નદી. બરોબર, યાદ રાખી લેજો. આ ટાઇગ્રીસ નદી અને યુક્રેટિસ નદીના કિનારે મિત્રો મેસોપોટેમિયમની સભ્યતા વિસ્તરેલી હતી ઈરાનના અંદર. તો આ જે ઉપરના 3-4 પ્રશ્નો છે મિત્રો, એના અંદરથી જીપીએસસી લેવલના અંદર પ્રશ્નો વારંવાર પૂછાઈ ગયેલા છે. બરોબર, અને આ લેવલના પ્રશ્નો તમારી મિત્રો એક્ઝામના અંદર 100% રહેશે. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટી સભ્યતા કઈ છે. તો સિંધુ સભ્યતા જે આપણે ભારતના અંદર આવેલી છે મિત્રો, વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટી સભ્યતા કહેવાય છે. બરોબર, સિંધુ સભ્યતા. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌપ્રથમ હડપ્પા પર પ્રકાશ પાડનાર વ્યક્તિ કોણ અને ક્યારે. તો યાદ રાખજો મિત્રો, સૌપ્રથમ હડપ્પાના મિત્રો પ્રકાશ પાડો એટલે સંશોધન કરવું. બરોબર, તો ચાર્લ્સ મેસન હતા જેમને હડપ્પાના અંદર સૌપ્રથમ સંશોધન કર્યું હતું. અને ક્યારે કર્યું હતું મિત્રો? 1826ના રોજ કર્યું હતું. હવે 17મા નંબરનો પ્રશ્ન છે, એનો મહત્વનો પ્રશ્ન છે, ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાયેલો છે કે સૌપ્રથમ સિંધુ સભ્યતાના વિસ્તાર પર પ્રકાશ પાડનાર વ્યક્તિ કોણ અને ક્યારે. તો સૌપ્રથમ સિંધુ સભ્યતાનું મિત્રો સંશોધન કોણે કર્યું હતું? તો જોઈ લો મિત્રો, જનરલ કનિંઘહામ હતા મિત્રો, જેમણે સૌપ્રથમ સિંધુ સભ્યતાનું મિત્રો સંશોધન કરનાર વ્યક્તિ છે. બરોબર, જનરલ કનિંઘહામ. સાલ હતી મિત્રો 1856. યાદ રાખી લેજો. અને એમને મદદ કરનાર વ્યક્તિ કોણ છે? જ્હોન બાર્ટન અને વિલિયમ બાર્ટન. તો જોઈ લો મિત્રો, આ 17મા નંબરના પ્રશ્નના અંદર 2 પ્રશ્ન બની શકે છે. અને એ પણ તમે થોડું દિમાગ લગાવી શકો છો આના અંદર કે કયા 2 પ્રશ્નો બની શકે. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એએસઆઈ. યાદ રાખી લેજો, એએસઆઈનું પૂરું નામ થાય છે આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1861ના રોજ મિત્રો એએસઆઈ આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ હતી. બરોબર, 1861માં. ઘણીવાર પરીક્ષાના અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એએસઆઈના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો કનિંઘહામ જે છે મિત્રો એએસઆઈના પ્રથમ અધ્યક્ષ હતા. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 1921માં એએસઆઈના અધ્યક્ષ કોણ હતા? તો સર જ્હોન માર્શલ જે છે મિત્રો 1921ના અંદર એએસઆઈના અધ્યક્ષ હતા. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હડપ્પા સિંધુ સભ્યતા જેનું બીજું નામ છે, એ સભ્યતાનો સમયગાળો કયો છે? તો આનો જવાબ આવ્યો છે મિત્રો ઈસવીસન પૂર્વે 2350થી લઈને ઈસવીસન પૂર્વે 1750નો જે સમય છે મિત્રો, એ હડપ્પા સભ્યતાનો સમયગાળો કહેવાય છે. હવે 22મા નંબરનો પ્રશ્ન છે અને મહત્વનો પ્રશ્ન છે, જીપીએસસીના અંદર પૂછાયેલો છે કે વસંત સિંધે દ્વારા હડપ્પાનો કયો સમયગાળો આપવામાં આવેલો છે? તો વસંત સિંધે દ્વારા મિત્રો તમને ખબર છે કે હડપ્પાનો સમયગાળો આપવામાં આવેલો છે, જે છે મિત્રો ઈસવીસન પૂર્વે 3250થી લઈને ઈસવીસન પૂર્વે 1750નો સમયગાળો આપવામાં આવેલો છે. હવે 23મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે પ્રોફેસર વસંત સિંધે કઈ યુનિવર્સિટીના પ્રોફેસર હતા અને સૌપ્રથમ સંશોધન ક્યાં કર્યું હતું? તો પ્રોફેસર વસંત સિંધે જે છે મિત્રો ડેક્કન યુનિવર્સિટીના પ્રોફેસર હતા અને એમને સૌપ્રથમ સંશોધન કર્યું હતું મિત્રો રાખીગઢી, હરિયાણાના અંદર હિસાર જિલ્લાના અંદર આવેલું છે આ રાખીગઢી. તે આગળ એમને સૌપ્રથમ સંશોધન કર્યું હતું. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હડપ્પા સંસ્કૃતિના નગરો કેટલા વિભાગમાં વહેંચાયેલા હતા? તો જે હડપ્પા સંસ્કૃતિના જે નગરો છે મિત્રો એ 2 વિભાગના અંદર વહેંચાયેલા હતા. એક છે મિત્રો ઉપલું નગર, જેને પશ્ચિમ નગર તરીકે પણ ઓળખવામાં આવતું હતું, અને બીજું છે મિત્રો નીચલું નગર, જેને પૂર્વીય નગર તરીકે પણ ઓળખવામાં આવતું હતું. તો જુઓ મિત્રો, આવા પ્રશ્નો તમારી રેવન્યુ તલાટીના અંદર 100% પૂછાશે. આ એક લેવલવાળા પ્રશ્નો છે. બરોબર, જીપીએસસીના અંદર પૂછાયેલા બધા પ્રશ્નો છે અને આવા પ્રશ્નોની તૈયારી કરજો મિત્રો કે જે તમારી પરીક્ષાના અંદર 100% ફાયદો અપાવે. વિડીયો ગમતું હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે હવેથી રેવન્યુ તલાટીના બધા વિડીયો આપણી ચેનલ પર આવતા રહેશે. જે અભ્યાસક્રમના અંદર જે ટોપિક આપ્યા છે એના અંદર મિત્રો હવે વિડીયો બનતા રહેશે.
હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હડપ્પા સંસ્કૃતિના બે નગરો જે 3 ભાગમાં વહેંચાયેલા છે. તો યાદ રાખજો મિત્રો, આમ તો બધા 2 ભાગના અંદર જ વહેંચાયેલા છે, પણ 2 એવા નગરો છે જે 3 ભાગના અંદર વહેંચાયેલા છે. તો કયા કયા છે? 2 મિત્રો જોવા જવાબ આપ્યો છે કે મોહેન્જો-દડો એ 3 ભાગના અંદર વહેંચાયેલું છે અને ધોળાવીરા. આ બંને મિત્રો અપવાદ છે કે જે મિત્રો 3 ભાગના અંદર વહેંચાયેલા છે. બાકીના બધા મિત્રો 2-2 ભાગના અંદર વહેંચાયેલા છે. તો આવા પ્રશ્નો અપવાદ રૂપે મિત્રો જે પ્રશ્નો હોય છે 100% પરીક્ષાના અંદર પૂછાતા હોય છે. હવે 26મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે હડપ્પાના તમામ શહેરો પૈકી બધા જ શહેરોના રસ્તા કેવા હતા? તો હડપ્પાના તમામ શહેરો પૈકીના જે બધા રસ્તાઓ મિત્રો કેવા હતા? કાચા રસ્તાઓ હતા. પણ અપવાદના અંદર મિત્રો મોહેન્જો-દડો જે સ્થાન છે ને મિત્રો, ત્યાં આગળ મિત્રો પાકા રસ્તા જોવા મળ્યા છે. બરોબર, યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હડપ્પા સભ્ય સમાજ દરવાજા મુખ્ય માર્ગને બદલે અંદરની શેરીમાં ખુલતા હતા. તો જોઈ લો મિત્રો, હડપ્પા સભ્ય સમાજના દરવાજા મુખ્ય માર્ગને બદલે અંદરની શેરીના અંદર ખુલતા હતા. પણ અપવાદના અંદર જુઓ મિત્રો કે લોથલના દરવાજા મુખ્ય માર્ગ ઉપર ખુલતા હતા. પ્રશ્ન અહીંયાથી બની શકે છે મિત્રો. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હડપ્પા સભ્યતાનું મુખ્ય લક્ષણ કયું છે? તો ગટર યોજના જે છે મિત્રો, હડપ્પા સભ્યતાનું મુખ્ય લક્ષણ કહેવાય છે. બરોબર, ગટર યોજના. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હડપ્પા સિંધુ સભ્યતાનો આકાર કેવો હતો? તો હડપ્પા સિંધુ સભ્યતાનો આકાર મિત્રો ત્રિભુજાકાર હતો. બરોબર, યાદ રાખી લેજો, ત્રિભુજાકાર હતો અને ઘણી બધી પરીક્ષાના અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હડપ્પા સિંધુ સભ્યતા કયા 3 દેશોના અંદર વિસ્તરેલી હતી? તો જોઈ લો મિત્રો, હડપ્પા સિંધુ સભ્યતા જે છે મિત્રો આપણા ભારતના અંદર, પાકિસ્તાનમાં અને અફઘાનિસ્તાન, આ 3 દેશના અંદર વિસ્તરેલી આ હડપ્પા સિંધુ સભ્યતા હતી. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલી નૃત્યના ગીત ગવડાવનારને શું કહેવાય છે? તો મિત્રો એને કવિઓ કહેવાય છે. બરોબર, જે હાલી નૃત્યના ગીત ગવડાવનાર હોય ને મિત્રો, એને કવિઓ કહેવામાં આવે છે. તો જો મિત્રો 1 થી 30 જે પ્રશ્નો હતા ને મિત્રો, એ ઇતિહાસના પ્રશ્નો હતા જે આપણે સારી રીતે સમજ્યા. હવે 31 થી જે પ્રશ્નો ચાલુ થાય છે મિત્રો, એ વારસાના પ્રશ્નો છે. બરોબર, અને આજના આપણા વિડીયોના અંદર મિત્રો ઇતિહાસ, વારસો અને ભૂગોળ એના 100 પ્રશ્નો આપણે ભણીશું મિત્રો. અને તમારી પરીક્ષાના અંદર આ 3 ટોપિકના અંદરથી મિત્રો 30 ગુણના પ્રશ્નો પૂછાશે. બરોબર, એટલે આ વિડીયો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્ત્રી અને પુરુષ ગોળાકારમાં ગોઠવાયેલ કમર ઉપર હાથ મૂકીને જે નૃત્ય કરે છે તેને નામ શું છે? તો એને મિત્રો હાલી નૃત્ય કહેવામાં આવે છે. જે સ્ત્રી પુરુષ ગોળાકાર ગોઠવાઈ જાય અને કમર ઉપર હાથ મૂકીને નૃત્ય કરે એને હાલી નૃત્ય કહેવામાં આવે છે. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તલવાર નૃત્ય કોના દ્વારા કરવામાં આવે છે? તો તલવાર નૃત્ય જે છે મિત્રો પંચમહાલ જિલ્લાના ભીલ જાતિના આદિવાસી દ્વારા મિત્રો આ તલવાર નૃત્ય કરવામાં આવે છે. તો જુઓ મિત્રો, પ્રશ્નોનું આ લેવલ રહેશે. વિડીયો ગમતું હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરી દેજો. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તલવાર નૃત્યનું બીજું નામ જણાવો. તો યુદ્ધ નૃત્ય તરીકે પણ આને ઓળખવામાં આવે છે મિત્રો, આ તલવાર નૃત્યને. બરોબર, યુદ્ધ નૃત્ય પણ કહેવામાં આવે છે. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વલસાડ જિલ્લાના ધરમપુરના આદિવાસી દ્વારા કયું નૃત્ય કરવામાં આવે છે? તો શિકાર નૃત્ય કરવામાં આવે છે મિત્રો, વલસાડ જિલ્લાના ધરમપુરના આદિવાસીઓ દ્વારા. બરોબર, શિકાર નૃત્ય કરવામાં આવે છે. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શિકાર નૃત્ય કઈ રીતે કરવામાં આવે છે? તો શિકાર નૃત્ય જે છે મિત્રો એ તીર, કામઠા અને ભાલા સાથે ચીચિયારીઓ બોલાવીને આ નૃત્ય કરવામાં આવે છે. બરોબર, જો ડાયરેક્ટ આ રીતનો પ્રશ્ન બની શકે છે કે શિકાર નૃત્ય કઈ રીતે કરવામાં આવે છે? તો તીર, કામઠા અને ભાલા સાથે ચીચિયારીઓ બોલાવીને નૃત્ય કરવામાં આવે છે. તો વારસાના અંદર મિત્રો આ લેવલના પ્રશ્નો તમારી એક્ઝામના અંદર જોવા મળી શકે છે. બરોબર, અને આ જે બધા પ્રશ્નો છે ને અગાઉની પરીક્ષાના અંદર પૂછાયેલા પ્રશ્નો છે, એટલે તમારી પરીક્ષા અંદર 100% કામ આવવાના. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભરૂચ જિલ્લાના આદિવાસી દ્વારા કયું નૃત્ય કરવામાં આવે છે? તો આગવાન નૃત્ય કરવામાં આવે છે મિત્રો, ભરૂચ જિલ્લાના આદિવાસી દ્વારા. બરોબર, કયું નૃત્ય કરવામાં આવે છે? આગવાન નૃત્ય.
હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આગવા નૃત્યના વાદ્ય કયા છે. તો આગવા નૃત્યના અંદર કયા કયા વાદ્યનો ઉપયોગ થાય છે. તો મંજીરાનો ઉપયોગ થાય છે અને પુંગીનો ઉપયોગ થાય છે મિત્રો આ આગવા નૃત્યના અંદર. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વડોદરામાં વસતી તળવી જાતિ જે છે મિત્રો વસંત ઋતુના સમયમાં કયું લોકનૃત્ય કરે છે. તો વડોદરાના અંદર જે મિત્રો વસે છે ને તળવી જાતિ એ વસંત ઋતુના અંદર કયું લોકનૃત્ય કરે છે. તો આલ્યાણી હાલ્યાણી, યાદ રાખી લેજો, આલ્યાણી હાલ્યાણી નૃત્ય કરે છે. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દક્ષિણ ગુજરાતમાં વસતી તળવી જાતિનું વસંત ઋતુ સમયનું નૃત્ય કયું છે. તો માંડવા નૃત્ય છે મિત્રો. બરોબર. આ 39મો અને 40મો પ્રશ્ન જે છે ને મિત્રો ઘણો બધો ડિફરન્ટ છે. બરોબર. પરીક્ષાના અંદર પૂછાઈ જાય તો તમને 100% કન્ફ્યુઝનના અંદર મૂકી શકે છે. બરોબર. એક મિત્રો વડોદરાના અંદર વસતી તળવી જાતિ અને દક્ષિણ ગુજરાતના અંદર વસતી તળવી જાતિ. બરોબર. એમનું મિત્રો લોકનૃત્ય કયું છે. તો આના અંદરથી આવા પ્રશ્નો બની શકે છે. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મહેસાણાના ઠાકોરો હોળી તથા મેળાના પ્રસંગે હાથમાં રૂમાલ રાખીને અને મુખ ઉપર માસ્ક પહેરીને નૃત્ય કરે છે કયું નૃત્ય છે. તો આને મિત્રો રૂમાલ નૃત્ય કહેવામાં આવે છે. ડાયરેક્ટ પ્રશ્ન સિમ્પલ પૂછાઈ શકે કે મહેસાણાના ઠાકોરો દ્વારા કયું નૃત્ય કરવામાં આવે છે હોળીના દિવસે. તો રૂમાલ નૃત્ય કરવામાં આવે છે. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ ઘણી બધી પરીક્ષાના અંદર આ પૂછાયેલો છે કે બળિયાદેવની આરાધના સમયે કયું નૃત્ય કરવામાં આવે છે. તો કાકડા નૃત્ય કરવામાં આવે છે મિત્રો બળિયાદેવની આરાધના સમયે. બરોબર. કાકડા નૃત્ય. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સુરતના દુબળા આદિવાસી દ્વારા કયું નૃત્ય કરવામાં આવે છે. તો સુરતના દુબળા આદિવાસીઓ દ્વારા મિત્રો ઘેર નૃત્ય કરવામાં આવે છે. બરોબર. ઘેર નૃત્ય. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં તુરી સમાજની બહેનો દ્વારા કયું નૃત્ય કરવામાં આવે છે. તો ગુજરાતના અંદર તુરી સમાજની બહેનો દ્વારા મિત્રો મરચી નૃત્ય કરવામાં આવે છે. બરોબર. મરચી નૃત્ય. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જાગ નૃત્ય કોના દ્વારા કરવામાં આવે છે. તો જાગ નૃત્ય જે છે મિત્રો એ ગુજરાતમાં ઠાકોર પાટીદાર અને રાજપૂત સમાજની બહેનો દ્વારા કરવામાં આવે છે. બરોબર. તો ગુજરાતના અંદર જો મિત્રો જાગ નૃત્ય કરવામાં આવે છે જે ઠાકોર પાટીદાર અને રાજપૂત સમાજની બહેનો દ્વારા કરવામાં આવે છે. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દક્ષિણ ગુજરાતના હળપતિઓ કયું નૃત્ય કરીએ છીએ. તો જો મિત્રો દક્ષિણ ગુજરાતના હળપતિઓ જે છે ને મિત્રો એ તુર નૃત્ય કરે છે. બરોબર. તુર નૃત્ય. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સનેડો શબ્દ શાના પરથી ઉતરી આવેલો છે. તો સનેડો શબ્દ જે છે ને મિત્રો તમને ખબર છે સ્નેહ ઉપરથી ઉતરી આવેલો છે. સનેડો શબ્દ. બરોબર. સ્નેહ ઉપરથી. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સનેડો નૃત્ય ક્યાંનું વખણાય છે. તો પાટણનો ગ્રામ્ય વિસ્તાર જે છે મિત્રો એના અંદર સનેડો નૃત્ય વખણાય છે. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ટીમલી કોના દ્વારા કરવામાં આવે છે. તો ટીમલી જે છે મિત્રો એ દાહોદના આદિવાસીઓ દ્વારા મિત્રો આ ટીમલી નૃત્ય કરવામાં આવે છે. હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ટીમલી નૃત્ય કયા પ્રસંગે કરવામાં આવે છે. તો લગ્ન પ્રસંગે મિત્રો આ ટીમલી નૃત્ય કરવામાં આવે છે. હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાવા પ્યારેની ગુફાઓ ક્યાં આવેલી છે. તો બાવા પ્યારેની ગુફાઓ મિત્રો જૂનાગઢના અંદર આવેલી છે. ક્યાં આગળ આવેલી છે. જૂનાગઢના અંદર બાવા પ્યારેની ગુફાઓ આવેલી છે. હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાવા પ્યારેની ગુફામાં કુલ કેટલી ગુફાઓ છે. તો બાવા પ્યારેની ગુફાના અંદર મિત્રો કુલ 16 ગુફાઓ આવેલી છે. કેટલી ગુફાઓ આવેલી છે. 16 ગુફાઓ આવેલી છે. હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાવા પ્યારેની ગુફાનું નામ કોના નામ પરથી આપવામાં આવેલું છે. તો જોઈ લો મિત્રો બાવા પ્યારેની ગુફાનું જે નામ આપવામાં આવ્યું છે ને કોના નામ પરથી આપવામાં આવેલું છે. તો સિદ્ધ પ્યારે, યાદ રાખજો, સિદ્ધ પ્યારે રામજી નામના મહાન સંત થઈ ગયા મિત્રો એમના નામ ઉપરથી બાવા પ્યારે ગુફાઓનું નામ આપવામાં આવેલું છે. બરોબર. સિદ્ધ પ્યારે રામજી નામના મહાન સંત ઉપરથી. હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સિદ્ધ પ્યારે રામજીએ કોના પાસેથી દીક્ષા લીધી હતી. તો બિહારી દાસ પાસેથી મિત્રો એમને દીક્ષા લીધી હતી. હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાવા પ્યારેની ગુફાઓ કયા ધર્મ સાથે જોડાયેલી છે. તો બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલી છે મિત્રો આ બાવા પ્યારેની ગુફાઓ. બરોબર. બૌદ્ધ ધર્મ સાથે.
હવે 56મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉપરકોટની ગુફાઓ ક્યાં આવેલી છે. તો ઉપરકોટની ગુફાઓ જે છે મિત્રો એ જૂનાગઢના અંદર આવેલી છે. ક્યાં આગળ આવેલી છે? જૂનાગઢના અંદર. હવે 57મા નંબરનો પ્રશ્ન છે મિત્રો નીચે કે ઉપરકોટની ગુફાઓ કઈ સ્થાપત્ય શૈલીમાં છે. તો જોઈ લો મિત્રો, ઉપરકોટની ગુફાઓ જે છે ને એ કઈ સ્થાપત્ય શૈલીના અંદર છે? તો ગ્રેકો સ્કિથિયન. યાદ રાખજો, ગ્રેકો સ્કિથિયન જે શૈલી છે ને એના અંદર મિત્રો આ ઉપરકોટની ગુફાઓનું સ્થાપત્ય છે. બરોબર, ગ્રેકો સ્કિથિયન શૈલી યાદ રાખી લેજો. હવે 60મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ખાપરિયા કોડિયાની ગુફાઓ ક્યાં આવેલી છે. તો યાદ રાખી લેજો મિત્રો, ખાપરિયા કોડિયાની ગુફાઓ જે છે જૂનાગઢના અંદર, પંચમહાલના અંદર અને કચ્છના અંદર, આ 3 વિસ્તારના અંદર ખાપરિયા કોડિયાની ગુફાઓ આવેલી છે. બરોબર, જૂનાગઢ, પંચમહાલ અને કચ્છમાં. હવે 59મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ખાપરિયા કોડિયાની ગુફાઓ કોના સમયમાં બનેલી. તો મૌર્ય કાળમાં મિત્રો ગિરનારમાં સમ્રાટ અશોકના શાસનના અંદર આ ખાપરિયા કોડિયાની ગુફાઓ બનેલી છે. બરોબર, મૌર્ય કાળના ગિરનારના સમ્રાટ અશોકના શાસનકાળના અંદર. હવે 60મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એલ આકારનું નિવાસસ્થાન કઈ ગુફામાં જોવા મળે છે. તો એલ આકારનું નિવાસસ્થાન જે છે મિત્રો એ ખાપરિયા કોડિયાની ગુફાના અંદર જોવા મળે છે. બરોબર, એલ આકારનું નિવાસસ્થાન. તો જો મિત્રો હાલ આપણે મિત્રો રેવન્યુ તલાટી માટે મિત્રો 100 પ્રશ્નો ભણવાના છીએ. બરોબર, એના અંદર આપણે 60 પ્રશ્નો ભણ્યા છીએ. એના પહેલાં હું મિત્રો તમને થોડીક માહિતી આપી દઉં જે તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. સૌપ્રથમ તો યાદ રાખજો મિત્રો, ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર આપણે એક ચેનલ બનાવી છે મિત્રો. બરોબર, એને સૌપ્રથમ તમે મને ફોલો કરી દો, કારણ કે એના અંદર જીકેની અને આવનારી ભરતીઓની મિત્રો પોસ્ટ એના અંદર અપલોડ કરતો હોઉં છું અને રેવન્યુ તલાટી જીકેના જેટલા પણ વિડીયો છે મિત્રો એના અંદર પોસ્ટ અપલોડ એના અંદર નાખતો હોઉં છું કે જેથી કરીને તમને ત્યાંથી બધા વિડીયો પણ તમે જોઈ શકો અને ઘણી બધી અપડેટ મિત્રો ટેલિગ્રામ ચેનલના અંદર મૂકતો હોઉં છું. એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો. બીજા નંબરના અંદર મિત્રો આપેલું છે મિત્રો આપણું, તમને ખબર છે સ્ક્રીન ઉપર તમને જોવાય છે આપણું ઇન્સ્ટાગ્રામ એજ્યુકેશન પેજ છે મિત્રો. એને સૌપ્રથમ ફોલો કરી દો, કારણ કે એના અંદર સ્ટેટિક જીકેની ઘણી બધી રીલ્સો બનાવી છે મિત્રો, જે તમારી ગુજરાતની કોઈ પણ એક્ઝામના અંદર જીકેના અંદર મિત્રો 100% કામ આવી શકે છે. એટલે સૌપ્રથમ તમે મિત્રો મને ફોલો કરી દો. ત્યારબાદ મિત્રો તમે એ બધી રીલ્સ તમે જુઓ, તમારા મિત્રોને શેર કરજો. આના સિવાય મિત્રો આના અંદર મિત્રો હું જીકેના મિત્રો તમને ખબર છે કન્ફ્યુઝન પોઈન્ટવાળા પેજ પણ એના અંદર અપલોડ કરતો હોઉં છું. કરંટ અફેર્સના મિત્રો પોસ્ટ પણ આના અંદર અપલોડ કરતો હોઉં છું અને આવનારી ભરતીઓની પોસ્ટ પણ આના અંદર અપલોડ કરતો હોઉં છું. એટલે આ એજ્યુકેશન મિત્રો આપણું ઇન્સ્ટાગ્રામ પેજ છે એ તમને 100% કામ આવશે મિત્રો. તમે સર્ચ કરીને પણ મને ફોલો કરી શકો છો અને આ બંને મિત્રો ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ આ બંનેની લિંક મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આપી દે, ત્યાંથી તમે મને ફોલો કરી દો, તમને 100% કામ આવશે. બરોબર. હવે 61મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સિંહ સંરક્ષણ પરિયોજના કઈ સાલમાં હતી. તો 1972ના અંદર મિત્રો આ સિંહ સંરક્ષણ પરિયોજના આવી હતી. હવે 62મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વાઘ સંરક્ષણ પરિયોજના કઈ સાલમાં આવી. તો 1973માં મિત્રો વાઘ સંરક્ષણ પરિયોજના આવેલી છે. હવે 63મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મગર સંરક્ષણ પરિયોજના કઈ સાલમાં આવેલી. તો 1975માં મિત્રો મગર સંરક્ષણ પરિયોજના આવેલી છે. હવે 64મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હાથી સંરક્ષણ પરિયોજના કઈ સાલમાં આવી. તો 1992ના અંદર મિત્રો હાથી સંરક્ષણ પરિયોજના આવેલી છે. હવે 65મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગીધ સંરક્ષણ પરિયોજના કઈ સાલમાં આવી. તો 2004ના અંદર મિત્રો આ ગીધ સંરક્ષણ પરિયોજના આવેલી છે. તો જો મિત્રો આપણે ઉપર 60 સુધી જે પ્રશ્નો છે ને મિત્રો એ બધા પ્રશ્નો હતા મિત્રો વારસાના. બરોબર, હવે 61 થી જે બધા ચાલુ થાય છે ને એ બધા પ્રશ્નો મિત્રો ભૂગોળના પ્રશ્નો છે. આપણા આજના વિડીયોના અંદર મિત્રો ઇતિહાસ, વારસો અને ભૂગોળ એ ત્રણના મિત્રો આપણે 100 પ્રશ્નો આજે ભણવાના છે મિત્રો. અને તમારી રેવન્યુ તલાટીના અંદર મિત્રો આ જે 30 ગુણોનું પૂછાશે આ 3 ટોપિકના અંદરથી. બરોબર, અને આ બધા પ્રશ્નો મિત્રો અગાઉની પરીક્ષાના અંદર પૂછાયેલા છે. બરોબર, એટલે વિડીયો ગમતું હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. હવે 66મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગેંડા સંરક્ષણ પરિયોજના કઈ સાલમાં આવી. તો 1987ના અંદર મિત્રો તમને ખબર છે ગેંડા સંરક્ષણ પરિયોજના આવેલી છે. અને જે આ મહત્વની પરિયોજનાઓ જે છે ને મિત્રો એને ગોખીજ મારવાની બધી મહત્વની એના અંદર આવરી લીધી છે. બરોબર, જે વન લાઇનરના અંદર પણ પૂછાઈ શકે છે, જોડકા સ્વરૂપે પણ મિત્રો આ પૂછાઈ શકે છે. હવે 67મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મધ્યપ્રદેશમાં કયા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. તો મધ્યપ્રદેશના અંદર મિત્રો જુઓ પન્ના રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે, કાન્હા આવેલું છે, માધવ
આવેલું છે, બાંધવ આવેલું છે, શિવપુરી, સંજય ગાંધી, પંચમઢી આવેલું છે અને પેજ આવેલું છે. પેજ જે છે ને મિત્રો એ વાઘ એના અંદર સૌથી વધુ છે અને કોનો આવેલું છે અને કોનોના અંદર મિત્રો ચિત્તા સૌથી વધુ છે. બરોબર, આટલા જે મહત્વના છે મિત્રો પરીક્ષાના અંદર વારંવાર પૂછાતા હોય છે. બરોબર, યાદ કરી લેજો. હવે 68મા નંબરનો પ્રશ્ન સમજ કે રાજસ્થાનમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે? તો રાજસ્થાનના અંદર મિત્રો રણથંભોર આવેલું છે, ભરતપુર આવેલું છે અને કેવલાદેવ. આ ત્રણ જે છે મિત્રો રાજસ્થાનના અંદર આવેલા રાષ્ટ્રીય ઉદ્યાનો છે. હવે 69મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે? તો ગુજરાતના અંદર મિત્રો ગીર, વેળાવદર, વાસંદા અને મરીન, આ ચાર જે છે મિત્રો ગુજરાતના અંદર રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે. હવે 70મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મહારાષ્ટ્રમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે? તો મહારાષ્ટ્રના અંદર મિત્રો તળોબા આવેલું છે અને સંજય ગાંધી. યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર ઘણી વાર પૂછાયેલા બધા ઉદ્યાનો છે. બરોબર, અને આવા જ પ્રશ્નો મિત્રો વન લાઇનરના અંદર પૂછાતા હોય છે. હવે 71મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કર્ણાટકમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે? તો કર્ણાટકના અંદર મિત્રો બાંદીપુર આવેલું છે, નાગરહોલ આવેલું છે અને બેન્નાર ઘાટી, આ ત્રણ આવેલા છે. યાદ રાખી લેજો. હવે 72મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કેરળમાં કયા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે? તો કેરળના અંદર મિત્રો પેરિયાર આવેલું છે અને સાત ઘાટી આવેલું છે. બરોબર, આ બંને જે છે ને મિત્રો કેરળના અંદર રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે, પેરિયાર અને સાત ઘાટી. હવે 73મા નંબરનો પ્રશ્ન સમજીએ તે તેલંગાણામાં કયું રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે? તો મૃગવની. યાદ રાખજો, મૃગવની જે છે ને એ તેલંગાણાના અંદર આવેલું રાષ્ટ્રીય ઉદ્યાન છે. હવે 74મા નંબરનો પ્રશ્ન સમજીએ કે છત્તીસગઢમાં કયું રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે? તો છત્તીસગઢના અંદર મિત્રો ઇન્દ્રાવતી આવેલું છે. કયું આવેલું છે? ઇન્દ્રાવતી. હવે 75મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાજાજી જીમ કોર્બેટ ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? તો ઉત્તરાખંડના અંદર આવેલું છે મિત્રો રાજાજી જીમ કોર્બેટ ઉદ્યાન. બરોબર, ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાયેલું. હવે 76મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઝારખંડમાં કયું રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે? તો ઝારખંડના અંદર મિત્રો પલામુ આવેલું છે. કયું છે? પલામુ રાષ્ટ્રીય ઉદ્યાન એ ઝારખંડના અંદર આવેલું છે. હવે તમને ખબર છે મિત્રો 77મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સિમલીપાલ. યાદ રાખજો, સિમલીપાલ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? તો ઓડિશાના અંદર આવેલું છે મિત્રો આ સિમલીપાલ રાષ્ટ્રીય ઉદ્યાન. બરોબર, ઓડિશાની અંદર. હવે 78મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આંધ્રપ્રદેશમાં કયું રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે? તો આંધ્રપ્રદેશના અંદર મિત્રો શેષચલમ. યાદ રાખજો, શેષચલમ પાપીકોડા. યાદ રાખી લેજો, શેષાચલમ પાપીકોડા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે મિત્રો આંધ્રપ્રદેશના અંદર. બરોબર, શેષાચલમ પાપીકોંડા. હવે 79મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? તો પશ્ચિમ બંગાળના અંદર આવેલું છે મિત્રો આ સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન. હવે 80મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આસામમાં કયું રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે? તો આસામના અંદર મિત્રો માનસ અને કાજીરંગા બંને રાષ્ટ્રીય ઉદ્યાન જે છે ને મિત્રો આસામના અંદર આવેલા છે. બરોબર, જોઈ લેજો, માનસ અને કાજીરંગા. હવે 81મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મણિપુરમાં કયું રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે? તો મણિપુરના અંદર આવેલું છે મિત્રો કેઈબુલ લામજાઓ. યાદ રાખજો મિત્રો, કેઈબુલ લામજાઓ આ જે છે મિત્રો રાષ્ટ્રીય ઉદ્યાન છે કેઈબુલ લામજાઓ. યાદ રાખી લેજો, મણિપુરના અંદર આવેલું છે. હવે 82મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિશ્વનો તરતો રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે? તો વિશ્વના અંદર મિત્રો તરતું રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે? તો લોકટક. યાદ રાખજો, લોકટક સરોવર જે છે મિત્રો એ વિશ્વનું તરતું રાષ્ટ્રીય ઉદ્યાન છે. બરોબર, ઘણી બધી પરીક્ષાના અંદર આ પ્રશ્ન પૂછાયેલો હશે. તો જુઓ મિત્રો, આજે ભૂગોળના અંદર મિત્રો આ લેવલના પ્રશ્નો તમારી એક્ઝામના અંદર જોવા મળશે. બરોબર, વિડીયો ગમતો હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો. રેવન્યુ તલાટીની સારી રીતે તૈયારી કરવી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે ટોપિક વાઇઝ મિત્રો વિડીયો આવતા રહેશે રેવન્યુ તલાટી માટે. હવે 83મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સરદાર પટેલ હવાઈ મથક ક્યાં આવેલું છે? તો સરદાર પટેલ હવાઈ મથક જે આપણા ગુજરાત અમદાવાદના અંદર આવેલું છે. હવે 84મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પંજાબમાં કયા હવાઈ મથકો આવેલા છે? તો પંજાબના અંદર મિત્રો બે આવેલા છે. એક ગુરુ રામદાસજી જે અમૃતસરના અંદર આવેલું છે અને બીજું છે શહીદ ભગતસિંહ જે ચંદીગઢના અંદર આવેલું છે. આ બંને હવાઈ મથકો આવેલા છે મિત્રો પંજાબમાં.
હવે 85માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રાજસ્થાનમાં કયું હવાઈ મથક આવેલું છે? તો રાજસ્થાનના અંદર આવેલું છે મિત્રો રાણા પ્રતાપ, ઉદયપુરના અંદર આવેલું છે. બરોબર, યાદ રાખી લેજો, રાજસ્થાનનું છે, રાણા પ્રતાપ ઉદયપુરના અંદર આવેલું છે. હવે 86માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મુંબઈમાં કયું હવાઈ મથક આવેલું છે? તો છત્રપતિ શિવાજી જે છે મિત્રો એ મુંબઈના અંદર આવેલું હવાઈ મથક છે. બરોબર, છત્રપતિ શિવાજી. હવે 87માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બેંગ્લોરમાં કયું હવાઈ મથક આવેલું છે? તો કેમ્પે ગોંડા. યાદ રાખજો મિત્રો, કેમ્પે ગોંડા જે છે મિત્રો એ બેંગ્લોરના અંદર આવેલું હવાઈ મથક છે. અને તમને ખબર છે મિત્રો કે આ મહત્વના હવાઈ મથકો છે જેના અંદર વારંવાર પ્રશ્નો મિત્રો તમારી એક્ઝામના અંદર ભૂગોળના અંદરથી પૂછાતા હોય છે. બરોબર, એટલે આ મહત્વના છે મિત્રો, જોઈ લેજો, લખી દેજો. બરોબર, તમને કામ આવશે, રિવિઝન કરતા રહેજો મિત્રો. બરોબર, એટલે તમને શું ફાયદો થશે. હવે 88માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રાજીવ ગાંધી હવાઈ મથક ક્યાં આવેલું છે? તો હૈદરાબાદના અંદર આવેલું છે મિત્રો રાજીવ ગાંધી હવાઈ મથક. હવે 89માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બિરજુ પટનાયક હવાઈ મથક ક્યાં આવેલું છે? તો ભુવનેશ્વરના અંદર આવેલું છે બિરજુ પટનાયક હવાઈ મથક. બરોબર, ઘણી બધી પરીક્ષાના અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે હવાઈ મથકનો. બરોબર, બિરજુ પટનાયક વાળો. હવે 90માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સુભાષચંદ્ર બોઝ હવાઈ મથક ક્યાં આવેલું છે? તો સુભાષચંદ્ર બોઝ હવાઈ મથક જે છે મિત્રો એ કલકત્તાના અંદર આવેલું છે. બરોબર, કલકત્તાની અંદર. હવે 91માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગંગા વાવ ક્યાં આવેલી છે? તો ગંગા વાવ જે છે મિત્રો એ વઢવાણના અંદર આવેલી છે. ક્યાં આગળ આવેલી છે? વઢવાણમાં. હવે 92માં નંબરનો પ્રશ્ન સમજીએ કે નવલખા વાવ ક્યાં આવેલી છે? તો નવલખા વાવ જે છે મિત્રો એ વડોદરાના અંદર આવેલી છે. બરોબર, વડોદરા શહેરમાં. હવે 93માં નંબરનો પ્રશ્ન સમજીએ કે શરણે સરવી. યાદ રાખજો મિત્રો, શણવે સરવીની વાવ ક્યાં આવેલી છે? તો હળવદના અંદર આવેલી છે મિત્રો. હવે 94માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાણા વાવ ક્યાં આવેલી છે? તો ભાણા વાવ જે છે મિત્રો વંથલીના અંદર આવેલી છે. હવે 95માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પાંડવ કુંડ વાવ અને સેલોર વાવ ક્યાં આવેલી છે? તો ભદ્રેશ્વરના અંદર મિત્રો પાંડવ કુંડ વાવ અને સેલોર વાવ આવેલી છે, ભદ્રેશ્વર. હવે 96માં નંબરનો પ્રશ્ન સમજીએ કે 4 પ્રવેશ દ્વારવાળી વાવ કયા પ્રકારની વાવ છે? તો વિજયા પ્રકારની વાવ કહેવાય મિત્રો, 4 પ્રવેશ દ્વારવાળી વાવ. બરોબર, વિજયા પ્રકારની વાવ. હવે 97માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કાજી વાવ ક્યાં આવેલી છે? તો કાજી વાવ જે છે મિત્રો હિંમતનગરના અંદર આવેલી છે. ક્યાં આગળ આવેલી છે? હિંમતનગરના અંદર. ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાયેલી કાજી વાવ. હવે 98માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વઢવાલી વાવ ક્યાં આવેલી છે? તો વઢવાલી વાવ જે છે મિત્રો એ ખંભાતના અંદર આવેલી છે. તો જો મિત્રો આ જે બધા પ્રશ્નો જે છે મિત્રો એ ઇતિહાસ, વારસો અને ભૂગોળના બધા પ્રશ્નો છે. 100 પ્રશ્નો આપણે ભણવાના છે. બરોબર, અને તમારા રેવન્યુ તલાટીના અંદર મિત્રો 30 માર્ક્સના આ 3 ટોપિકના અંદરથી પ્રશ્નો પૂછાશે 200ના અંદરથી. બરોબર, તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. હવે રેવન્યુ તલાટી માટે મિત્રો ટોપિક વાઇઝ હવે વિડીયો આવતા રહેશે સમય ઉપર. બરોબર, એટલે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને સારી રીતે તૈયારી કરવી હોય મિત્રો તો ચેનલને એન્ડ સુધી મિત્રો જેવથી તમારી રેવન્યુ તલાટીની પરીક્ષા પૂરી ના થાય તેઓથી જોડાયેલા રહેજો. બરોબર, આ મારી રિક્વેસ્ટ છે. અને બીજું મિત્રો આપણું ઇન્સ્ટાગ્રામ પેજ છે મિત્રો ટીચિંગ અજય, એને ફોલો કરી દેજો. લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આપી છે. હવે 99માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બ્રહ્મકુંડ વાવ ક્યાં આવેલી છે? તો બ્રહ્મકુંડ વાવ જે છે મિત્રો પ્રભાસ પાટણના અંદર આવેલી છે. ક્યાં આગળ આવેલી છે? પ્રભાસ પાટણના અંદર. તો જો મિત્રો તમને ખબર છે મિત્રો આજે આપણે 100 પ્રશ્નો ભણવાના હતા. તો 100માં નંબરનો પ્રશ્ન સમજીએ કે લાખો વાવ ક્યાં આવેલી છે? તો લાખો વાવ જે છે મિત્રો એ વઢવાણના અંદર આવેલી છે. ક્યાં આગળ આવેલી છે? વઢવાણના અંદર આ લાખો વાવ આવેલી છે. તો આ 100 પ્રશ્નો મિત્રો તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો. આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર એની લિંક આપી દે, ત્યાં જઈને તમે મને જોઈન કરી દો. કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને બીજા જીકેના અને રેવન્યુ તલાટીને લગતા મિત્રો વિડીયો આના અંદરથી તમને સારી રીતે મળશે. આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ મળી જશે, જીકેના પણ એના અંદર મિત્રો કન્ફ્યુઝન પોઈન્ટ ત્યાંથી તમને મળી જશે. એટલા માટે ફોલો કરી દો. બરોબર, અને હા ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.